ગુજરાત રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિનની ઉજવણી સાથે મેકાટ્રોનિક્સ અને રોબોટિક્સ પર વર્કશોપ તેમજ સાયન્ટિફિક શો યોજાયો, જેમાં 700થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. નિષ્ણાંત ગાઈડ દ્વારા મેકાટ્રોનિક્સના સિદ્ધાંત અને ઉપયોગ તેમજ રોબોટિક સિસ્ટમ્સની તકનીક અને ઉપયોગ વિશે વિસ્તૃતમાં નિર્દેશન કરવામાં આવ્યું હતું. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિનની ઉજવણીનો હેતુ શિક્ષણના મહત્વને ઉજાગર કરવા તથા શ્રેષ્ઠ અને વધુ શાંતિપૂર્ણ વિશ્વનું નિર્માણ કરવાનો છે. આ વર્ષની થીમ સ્થાયી શાંતિ માટે શીખવું છે તેવું રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું. ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત આ રિજનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે 24 જાન્યુઆરી 2024ના રોજ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ નિમિત્તે રોબોટિક્સ અને મેકાટ્રોનિક્સ વિષય ઉપર સ્કૂલના બાળકો માટે વર્કશોપ યોજાયો. સાથે સાથે રોબોટિક્સ અને મેકાટ્રોનિક્સ ઉપર સાયન્ટિફિક શોના પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના ઉદ્દેશ છે કે આપણા વિકસિત ભારતમાં, આત્મનિર્ભર ભારતમાં જે ટેકનોલોજી અને સાયન્સના યોગદાન હોવું જોઈએ એના પ્રત્યે આપણા બાળકો ટ્રેન્ડ થાય, સ્કિલ ડેવલપ થાય અને ભવિષ્યમાં વિકસિત ભારત બનાવવા માટે પોતાની યોગદાન કરી શકે. જેમ કે વિશ્વના જેટલા મોટા આર્થિક વ્યવસ્થા છે આ બધા ટેકનોલોજી અને સાયન્સ આધારિત વ્યવસ્થા છે, જેથી સાયન્સના અને ટેકનોલોજીના આગમનની કેળવણી થાય અને બાળકો આપણા સ્કૂલના ઇનોવેટિવ થાય, નવા સંશોધન કરે અને ભારતને ખૂબ પ્રગતિ પથ પર આગળ લઈને જાય. અસ્તુ. આપનું નામ અને પરિચય સર. મારું નામ ડૉક્ટર સુમિત શાસ્ત્રી છે. હું આ રિજનલ સાયન્સ સેન્ટર પાટણના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું. હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ પાટણ.